અંદર હૃદયમાં નહીં કોતરો ને કે મારું દેરાસર છે, ત્યાં સુધી તમે કાંઈ પણ કરી શકવાના નથી, કાંઈ પણ તમારા આત્માનું કલ્યાણ થઈ શકવાનું નથી. કેમ કે જ્યાં સુધી મારાપણું ન આવે તો ધ્યાનમાં આવે છે ને, મારો દીકરો, મારી બહુ, મારી કહો કે ન કહો, અત્યારે તમે મારું મારું કરો ત્યારે બહુ દીકરા તમારા થાય, નહીં તો બહુ દીકરા કોણા થાય? કોણા થાય? દેરાસર તો સંઘનું છે સાહેબ, દીકરાની તો અમારા જ છે ને. હા, એટલે કહું છું. એટલે એમ કહેવાનું મતલબ કે આ તમે વિચાર કરો છો કે મારું મારું, એટલે દેરાસર પહેલાં તમારે જીવનમાં કોતરાઈ જો કે આ દેરાસર મારું છે, આ દેરાસરમાં મારા થકી જે કંઈ કાર્ય થતું હોય તમારે કરવું જોઈએ. પણ આપણે તો એટલે વાત કરતાં કરતાં નાખતા હોય ને ચોખા ને પાટલા ઉપરથી, તો એ પણ નીચે પડી જાય, સાકર નીચે વેરાઈ જાય ને આવી જાય. પછી શું થાય? જીવદયા પડાય ત્યાં તમારી? પડાય ખરી? ત્યાં જીવદયા પાડવાનો તમને મોકો ન મળે, કેમ કે ત્યાં નીચે સાકર પડી હોય તો એની ઉપર પીળ્યું આવવાનું. હું તમને કહું, તમારા ઘરમાં છે ને ચા દૂધના ચાના સાકરના ડબ્બા હોય તો તમે ખુલ્લા રાખો કે બંધ કરો? તો એ દેરાસર આપણું નહીં. દેરાસરમાં આપણે જે કરવું જોઈએ એ આપણે ભૂલી ગયા છે ને અત્યારે કે બધા ઠેકાણે એટલા બધા દેરાસર બનાવે છે. તો હું તમને કહું કે તમારી જીવનમાં તમે કેટલા રૂમમાં, બ્લોકમાંથી બંગલામાં, બંગલામાંથી ટાવરોમાં બધા જાઓ છો કે નથી જતા? બધા જાઓ છો ને, ફરી ગયા ને બધાએ? એક જ જગ્યા તો રોકાણા નથી. બસ હું એ જ કહું છું કે દેરાસર જેટલા બને ને એટલા જઈને ધર્મ પામે. કે જે જાય એમ નીકળતા હોય ને, જે ખંભાતમાં જાઓ, ઘડીએ ઘડીએ તમે ઘડીમાં ફરો ને તો તમને દેરાસર દેખાય. એ દેરાસર નમો જીનાનમ કરીએ ને તો આપણું આત્માનું કલ્યાણ થાય. તો બધી જગ્યા હોય પણ આપણે ચૂકી ગયા છે એટલે આ બધી પ્રોબ્લેમ ઊભી રહી. દેરાસરનું કામ કોણ કરે? ટ્રસ્ટીઓ કરે ને. અમે થોડી ટ્રસ્ટી છે. કોણ સંભાળે દેરાસર? ટ્રસ્ટીઓ સંભાળે ને. અમે થોડી ટ્રસ્ટી છે. પણ તમે એક બે જણા કરતા થશો ને દેરાસરમાં થોડું, તો ત્રીજાને પણ મન થશે કે હવે હું પણ થોડું સાફ સફાઈ કરું. દેરાસરમાં જેમ તમારે ઘર ક્લીન રાખીએ, તમારે સુવાના માટે બેડ તમારે ક્લીન હોય, તો હું તમને કહું ભગવાન ત્યાં કંઈ ક્લીન ન જોઈએ? ભગવાન તો ક્લીન હોતા જ નથી, કેમ કે આપણે 10 જગ્યાએ ટપકા કરતા હોઈએ. આપણે અલગ અલગ રીતે આપણે પૂજા કરતા હોઈએ. પૂજા કરવામાં ઘણા જણા બધા એવા હોય કે આ મારી, મારા દીકરાની, મારે એની ટપક ટપક કર્યા જ કરો તમે. પણ કોઈની પૂજા કરવાની તમે જેટલી પૂજા કરશો ને કોઈ તમારે એને છોકરાને લિસ્ટમાં નહીં આવે ને તમારે લિસ્ટમાં નહીં આવે. ખાલી લિસ્ટમાં એક જ આવે કે તમે તમારી પૂજા કરીને તમે તમારું આત્માનું કલ્યાણ કર્યું, એ જ તમારે સાથે આવવાનું, બીજું કાંઈ સાથે આવવાનું નથી. છોકરા બહુ કોઈ સાથે નથી આવવાના. કોઈ કરે ને તો એને કંઈ ફળ પણ નથી મળવાનું. એની પૂજા તમે કરો. હું કહું કે જમવા તમે બેઠા, રોટલી તમે ખાવ છો, તમે નહીં ખાવ ને એના કરતાં છોકરાનું પેટ ભરાઈ જ જશે. ભરાઈ જાય? છોકરાનું પેટ તો ભરાઈ જાય ને. ખાય એનું ભરાય, જે ખાય એનું ભરાય. એટલે જે કરે એનું કર્મ હલકું થાય. પણ આપણે તો આપનું જ કાંઈ નવું લઈને બેઠા હોય. હવે એ તો શું છે, અહીંયા પણ આવ્યા હોય, કાલે પરમ દિવસે ત્યાં બેનો બૂમો મારતી હતી, કોઈ બાથરૂમ ગઈ, 12 બાથરૂમ થઈ ગયું હશે કદાચ, પણ પાછી લૂછવાની ફરજ કોની? એટલે બીજા બેન જઈને એને લૂછ્યું ત્યાંથી. પણ તમારાથી થઈ ગયું તો તમે ન લૂછી શકો? કેમ? અહીંયા તમારું ઘર નથી, તમારા ઘરમાં થયું હતો ત્યાં શું થાય તમને કે મારી સાસુ મને જોશે, મારી વહુ જોશે ને તો મને હમણાં હા બહુ શું કરશે તમને? આપણે એવું કરતા શીખીએ છીએ વડીલો, તો પછી નાનાઓ શું કરતા ન શીખે? હું એમ તમને પૂછું કે તમે વડીલોએ આવું કરતા શીખો તો નાનાઓ શું કરે છે? અત્યારના કાળમાં પણ એવા પણ બહેનો છે. બોરીવલી જાંબલી ગલીમાં કહું છું, એક બેન છે, જેવી આવે ને ઉપાસનામાં ત્યાંથી લેતા કચરો લેતા આવે ને ભગવાન ઢગલો કરે. કટાશ ના હોય કે કાંઈ હોય, એને કે આ તું ધોવા લઈ જાય, એને કે આ તું ધોવા લઈ જાય, એમ કરી પોતે લઈ જાય સાથે. પણ બધું ધ્યાન કોણ રાખે? બધું વ્યવસ્થિત કરીને કપાટમાં મૂકનાર પણ એક જ બેન છે. મેં કે તમે જશો ત્યારે આ કોણ સંભાળશે તમારું? એટલે આજે પણ એવી બહેનો છે કે સાફ સફાઈ માટે થઈને એ ઉપાસના પગ મૂક્યો ને બધે બાજુ જે પડ્યું હોય ને, કોઈ મારે સભ્યાર કરે, બધું લાવે ભેગું કરે. ક્યાં? આ ટેબલ પડ્યું હોય કે રોજ તમારે પ્રતિકરણ અહીંયા જ કરવાનું હોય. ટેબલ પડ્યું હોય ત્યાં આવીને ઢગલો કરે. હવે જેને જે મન થાય એ બધું વસ્તુ લઈ જજો ધોવા માટે. કાલે ધોઈને આવી જવી જોઈએ.
એવા પણ બહેનો હજી પણ બેઠા છે, પણ આપણે તો ને અગર કરે તો કોઈ કહેશે ને તો કે આ બેનને પંચાયત કરવાનું કોઈ એ કે ભલે મને ગાળીઓ દેતા ને એમાં હું વાંધો છે, પણ એ કરે છે. એટલે આખું એમાંથી નીકળતા કોઈ એવી વસ્તુઓ પણ નીકળે ને ત્યારે મને એમ કહે કે મારે સાહેબ હવે તો અમારે એક એટલા બધા મોટા વિમલનાથ ભગવાન એમને એમ કોઈ નાખી ગયા. હા. ભગવાન જેવા ભગવાનને તમે નાખી જાઓ તો બીજું તો તમે શું કરો? ભગવાન નાખી ગયા, એને કીધું મેં કે લાવ સાફ સફાઈ કરી દે, શુદ્ધિ કરી દો, એકવાર અભિષેકમાં મૂકી દો સનત્રમાં, પછી તમે એના ઉપર જાપ કરો. તમે દર બુધવારે જાપ કરતા જ હો છો. આ વિમલનાથ ભગવાન સરસ મળે, અત્યાર સુધી વિમલનાથ ભગવાન દર્શન જાપ ચાલી રહ્યા છે, કેટલા વર્ષથી કઈ વાત નથી. એટલે એવા પણ હોય છે, એ કોઈ ઠેકાણે કઈ ઊભો એમને નાખી ગયા છે. કોઈ જે હશે કોઈ ગ્રસ્ત પણ રાખ્યા હોય એ પણ નાખી જાય ને કોઈ બીજા પણ નાખી જાય. આ ચારિત્ર હોય. પછી આ ભવમાં તમે આવી રીતે નાખીને જાઓ તો બીજા ભવમાં તમને આ ઉપકરણ મળે ખરી? ઉપકરણ મળે ખરી? તમને ન મળે. કેમ કે તમે બધું ફેંકી દો. હું તમને એમ કહું તમારા ગળામાં સોનાની સેન હોય વાંધો નહીં, નાખી દો ને એમને. હા, કોઈ નહીં લઈ જાય, ઘરમાં કામવાળા નહીં લે, તમારે આ પૂછ્યા વગર હાથ નહીં લગાડે. નાખી દો, ન નાખો તમે, કેમ કે આની કિંમત સમજ્યા નથી તમે. ચરાવલાની કે તમે અમારી ઓગાળી કોઈ પણ કિંમત સમજ્યા નથી. ચેન વેચે તો પૈસા આવે ને, આ વેચે તો પૈસા ના આવે, એટલે કિંમત હોય એમ સાહેબ. કિંમત એવું છે કે જે ચેન વેચો ને એની કિંમત આવીને કેટલી આવે ને આ તમે લો ને તો એની કિંમત કેટલી? કે મહાવિદ્યામાં જઈને તમને મોક્ષ પણ મળી શકે, આની કિંમત આટલી છે. પણ આપણે તો આની કિંમત સમજ્યા નથી, દેરાસરની કિંમત સમજ્યા નથી, ઘરની કિંમત સમજ્યા છો તમે. એ કર્મબંધનનું કારણ છે ને આ ચારિત્ર અને ઉપાસનામાં જે આરાધના કરો એ કર્મ જૈનાનું કામ છે, પણ આપણે તો કર્મબંધનના કામમાં અટકતા નથી ને જૈનામાં